हेलो स्टूडेंट। सो नेक्स्ट लेक्चर में આપણે ભણીશું ફ્રી બોડી ડાયાગ્રામ। ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ શું થાય એક્ઝેક્ટલી? સો ઇફ supports are removed and force acting on the body, right? શું કહે છે અહીંયા? ઇફ સપોર્ટ્સ આર રિમૂવડ એન્ડ ફોર્સ એક્ટિંગ ઓન ધ બોડી, બરાબર? તો અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે। સો અહીંયા એક કેસ આપેલો છે જ્યાં અહીંયા એક વોલ તમને આપેલી છે, અહીંયા એક ઘોડો આપેલો છે। હવે ઘોડો જે છે એના સેન્ટરથી એને સ્ટ્રિંગ એક દોરી જોડે કનેક્ટ કરીને અહીંયા તમે વોલ પર એને હેંગ કર્યો, બાંધેલો છે એના સેન્ટરથી, રાઈટ? સો અહીંયા આ વોલ છે તમારી, આ સ્ટ્રિંગ એટલે આ તમારી દોરી છે અને આ સ્ફેર તમારો ઘોડો છે કે જે કંઈક એંગલ બનાવતો હશે, રાઈટ? જે દોરી જે તમે લટકાયો છે ને, અને આ ઘોડાનું કંઈક વજન લાગતું હશે, એનું પોતાનું વેઇટ હશે, બરાબર? તો હવે આ જે વસ્તુ જે છે એને આપણે બધું રિમૂવ કરી નાખીએ, જે સપોર્ટ્સ આપેલા છે રિમૂવ કરી નાખીએ, ખાલી આપણે ફોર્સ એને દેખાડો હોય તો કેવી રીતે દેખાડો? તો આ થઈ ગઈ તમારું ઘોડાનું વજન છે, પોતાનું સેલ્ફ વેઇટ છે, બરાબર? તો એ છે ડબલ્યુ, રાઈટ? હવે બીજી વસ્તુ, જ્યારે તમે કોઈ વસ્તુ પર એક્શન આપો તેની સામે કેવું રિએક્શન આવશે? તો આ ઘોડો જે છે એ વોલ ઉપર રેસ્ટ કરી રહ્યો છે, રાઈટ? તો એનું વોલ ઉપર એક્શન ફોર્સ લાગશે તો વોલ બી એનું કંઈક સામે રિએક્શન ફોર્સ આવશે। તો એનો રિએક્શન ફોર્સ આવશે અહીંયા, રિએક્શન ઓફ વોલ, રાઈટ? હવે બીજી વસ્તુ છે, અહીંયા સેન્ટર તમે કરશો, હવે સ્ટ્રિંગ તમે એક દોરી ભરાયેલી છે, રાઈટ? તો દોરી ઉપર કંઈક ટેન્શન ફોર્સ આવશે, કમ્પ્રેસ નહીં થાય, ટેન્શન આવશે ઓબ્વિયસલી, કેમ? કારણ કે ખેંચાય છે, રાઈટ? દોરી કંઈક આવી રીતે ખેંચાશે એટલે ટેન્શન ફોર્સ આવશે। તો દોરીમાં જે ટેન્શન ફોર્સ આવશે અહીંયા આપણે એક્સપ્લેન કરીશું કે આ થઈ ગયો તમારો ટેન્શન ફોર્સ અને એક એંગલ બનાવશે થીટા, રાઈટ? તો અહીંયા આપણે શું કર્યું? ત્રણ વસ્તુ થઈ ગયું, ત્રણ ફોર્સ બતાવી દીધા। એક ફર્સ્ટ શું આવ્યું, એ જે ઘોડો જે છે એને પોતાનું સેલ્ફ વેટ ડબલ્યુ। બીજું કે આનું જે ઘોડો જેની પર રેસ્ટ કરે છે વોલ પર, એટલે ઘોડાને લીધે એની પર એક્શનનું જે સામે રિએક્શન આવશે વોલનું, બરાબર? અહીંયા કંઈક સામે અહીંયા જે રેસ્ટ કરે છે, બરાબર? અહીંયા સામે એનું રિએક્શન આવશે તો એ રિએક્શન આપણે દેખાડવું, અહીંયા રિએક્શન એટ વોલ। અને બીજું જે દોરી જે બાંધેલી છે એ દોરીમાં કંઈક આપણે ટેન્શન આવતું હશે તો એ અહીંયા ટેન્શન ડ્રો કર્યું, રાઈટ? અને એક એંગલ બનાવે છે એ થીટા ડ્રો કર્યો। સો આપણે જે ભણ્યા એ શું હતું? તમારો ફ્રી બોડી ડાયાગ્રામ, રાઈટ? હવે એક સેકન્ડ એક્ઝામ્પલ લઈ લઈએ। સેકન્ડ એક્ઝામ્પલમાં અહીંયા આપી છે તમને વોલ, અહીંયા એક ગોળ આપ્યું છે એ, બીજો ગોળ આપ્યો છે બી। હવે આનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરશો તો કેવી રીતે ડ્રો કરશો? તો અહીંયા બે ઓબ્જેક્ટ આપેલા છે, પોઈન્ટ એ અને બી। એ સ્ફેર આપ્યો છે, બી સ્ફેર આપ્યો છે, બરાબર? તો બંને સ્ફેરને આપણે અલગ અલગ ફ્રી બોડી ડાયાગ્રામ લઈશું। તો અહીંયા પહેલાં આપણે લઈશું ફ્રી બોડી ડાયાગ્રામ। આપણે ફ્રી બોડી ડાયાગ્રામને આપણે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આપણે એને FBD કહી શકીએ છીએ। તો FBD ઓફ બી સ્ફેર લઈએ, આ બી સ્ફેર છે એનો આપણે લઈ લઈએ। તો અહીંયા એની સ્ફેર આપણે દોરી દઈશું, ડ્રો કરીશું કે આ જે સ્ફેર છે એ બી છે, રાઈટ? હવે બીમાં કે બીની ખાલી અહીંયા બીની જ વાત કરીએ તો બી સ્ફેર ઉપર વોલના લીધે કે પછી એની આસપાસ જેટલા બી લોડ લાગતો હોય એ કઈ રીતે લાગશે, રાઈટ? તો પહેલાં આપણે જોઈએ કે અહીંયા બી જે છે સ્ફેર આપેલો છે એ કોની ઉપર રેસ્ટ કરે છે? તો કે એ સ્ફેર પર રેસ્ટ કરે છે, તો બી કંઈક ફોર્સ આપતો હશે એની ઉપર, રાઈટ? તો એ કેવું થશે? એનામાં ઓપોઝિટ એનું રિએક્શન આપતો હશે, તો અહીંયા રિએક્શન આપશે। સપોઝ આ એનું સેન્ટર છે, રાઈટ? આ અહીંયાનું સેન્ટર છે, તો આ અહીંયા ફોર્સ આપે છે તો આ કેવું આવશે? એનું રિએક્શન ફોર્સ આપશે સામે। તો રિએક્શન ફોર્સ એનું કેવું આવશે? આવું સપોઝ આપણે દેખાડવું હોય તો આવું દેખાડી શકાય કે આ તમારું રિએક્શન આવી ગયું, ઓપોઝિટ રિએક્શન એ બી because of force A, રાઈટ? બીજું કે વોલ તમને આપેલી છે, હવે જોવાનું કે બીના કોન્ટેક્ટમાં કઈ વોલ છે, આ વોલ છે કે આ વોલ છે? તો કે ઓબ્વિયસલી આપણી પાસે આ વોલ છે, રાઈટ? તો એના લીધે બી રેસ્ટ કરે છે અહીંયા, રાઈટ? તો એનું કંઈક સેલ્ફ વેટ અહીંયા એનું વેઇટ લાગતું હશે, એનો ફોર્સ અહીંયા લાગતો હશે ઇન્ક્લાઇન્ડ ફેસ પર, તો આ સામે એનું રિએક્શન આપશે, તો આનું રિએક્શન કંઈક જશે આવી રીતે, તો કે આર બી ડ્યુ ટુ વોલ,
અહીંયા વોલ ઇન્ક્લાઇન આપી છે તો એનું રિએક્શન બી કેવું આવશે, એનું ઇન્ક્લાઇન આવશે, રાઈટ. અને ત્રીજું કે એનું વેઇટ, પોતાનું વેઇટ સેલ્ફ વેઇટ હશે એ કેવું હશે, WB, બરાબર, સેલ્ફ વેઇટ. ખ્યાલ આવી ગયો. તો આપણે ડ્રો કર્યો બી સ્ફેર માટે, બી ફોર્સ માટે, રાઈટ. ફરીથી એકવાર જોઈ લઈએ. બી ફોર, અહીંયા બે ફોર્સ આપ્યા છે એ અને બી. આપણે ફર્સ્ટ બી જે ગોળો છે એની માટે લઈએ તો પહેલાં એને ઇન્ડિપેન્ડન્ટ બી દોડ નાખ્યો. તો બીની ઉપર આજુબાજુ કયા એના લીધે ફોર્સ લાગે છે ને એના શું રિએક્શન આવે છે આપણે ડ્રો કરવાના છે, રાઈટ. તો પહેલો એનો શું આપણે વેઇટ, એનું પોતાનું સેલ્ફ વેઇટ લાગતું હશે વર્ટિકલી ડાઉનવર્ડ, બરાબર, બધામાં. તો અહીંયા WB આપણે જોયું સેલ્ફ વેઇટ, બરાબર. બીજું શું છે કે એ શેની પર રેસ્ટ કરે છે કે આ વોલ ઉપર. આ વોલ જોડે એના કોઈ કોન્ટેક્ટ ફોર્સ છે નહીં, બરાબર. તો આ આ વોલ આવશે નહીં. આપણે કઈ વોલ કન્સિડર કરીશું, આ એરિયા, કારણ કે એની પર રેસ્ટ કરે છે, રાઈટ. તો એની સરફેસ કેવી છે, ઇન્ક્લાઇન છે. તમારો ગોળો બી ઇન્ક્લાઇન, તમારો ગોળો મૂકેલો તો ઇન્ક્લાઇન સરફેસના લીધે તમારું રિએક્શન ઓફ વોલ બી કેવું આવશે, ઇન્ક્લાઇન આવશે. તો કંઈક આ ડિરેક્શનમાં આવશે. તો અહીંયા આપણે ડ્રો કર્યો RB ડ્યુ ટુ વોલ. બીજું જે છે એ છે એ સ્ફિયર, રાઈટ. તો બી જે તમારો સ્ફેર જે છે એ એની ઉપર રેસ્ટ કરે છે, મતલબ બી તમારો એ સ્ફેરની ઉપર કંઈક ફોર્સ આપી રહ્યો છે. તો એ ફોર્સના લીધે સામે શું આપશે, રિએક્શન આપશે, રાઈટ. તો એ રિએક્શન કેવું કહેવાશે, RAB, બીકોઝ ઓફ ફોર્સ એ. તો આપણે ડ્રો કર્યું ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ ફોર્સ બી. હવે આપણે ડ્રો કરીશું FBD ઓફ એ. તો FBD ઓફ એમાં આપણે ફર્સ્ટ ડ્રો કરી નાખીશું અહીંયા એ, બરાબર. એ ડ્રો કરી નાખ્યો. હવે સ્ટાર્ટ કરવાનું ફર્સ્ટ એનું વેઇટ. તો આપણો વેઇટ તેના એઝ યુઝ્યુઅલ ડ્રો કરી નાખ્યા WA, બરાબર. બીજું વસ્તુ જોવાનું કે કઈ વોલ પર રેસ્ટ કરે છે, તો કે બે વોલ પર રેસ્ટ કરે છે, રાઈટ. તો એક કઈ કહે છે કે એક આ ઇન્ક્લાઇન એની પર રેસ્ટ કરે છે, બીજું આની પર રેસ્ટ કરે છે, રાઈટ. WA પત્યું. હવે સેકન્ડ જે છે એ જોવાનું કે ફર્સ્ટ આપણે અહીંયા RB કેવી રીતે લીધો હતો, તો કે અહીંયા ફોર્સ લાગતો હતો બીની ઉપર, રાઈટ. બી આની પર રેસ્ટ કરતો હતો. તો આનો ઓપોઝિટ રિએક્શન આપણે શું લખ્યું, બીકોઝ ઓફ વોલ દેર ઇઝ અ ફોર્સ ઇઝ RB. તો એવી રીતે અહીંયા ઇન્ક્લાઇન ફોર્સ RA લાગશે. તો અહીંયા આવશે આપણો ફોર્સ RA, બરાબર. એ કેટલો એંગલ બનાવશે, તો કે 45 ડિગ્રી, રાઈટ. તો એ મળી ગયો. હવે બીજું કે આ જે છે અહીંયા રેસ્ટ કરે છે, રાઈટ. અહીંયા આપણે આ જે વોલ હતી એનું આપણે રિએક્શન ફોર્સ લઈ લીધો RA. હવે આ જે વોલ જે છે એ અહીંયાની બી ટચ કરે છે, રાઈટ. તો એનો બી અહીંયા ફોર્સ લાગતો હશે. તો એના લીધે એનું કેવું સામે રિએક્શન આવશે. તો એ રિએક્શન આવશે તમારું R રિએક્શન એટ વોલ, રાઈટ. હવે બે વોલ્સ આપણે કન્સિડર કરીએ. એક પોતાનું સેલ્ફ વેઇટ અઝ્યુમ કરી નાખ્યું. એક અહીંયા જે ઇન્ક્લાઇન વોલ હતી એનો ઇન્ક્લાઇન ફોર્સ લઈ લીધો. બીજું અહીંયા વર્ટિકલ જે વોલ હતી એનો રિએક્શન ફોર્સ લઈ લીધો. હવે શું છે તો કે એ જે છે એની પર બીનું કંઈક ફોર્સ આવતો હશે, રાઈટ. તો બીનો ફોર્સ એ અહીંયા છે, બરાબર. તો બીનો ફોર્સ એની પર આમ કંઈક લાગશે, રાઈટ. તો આ હશે RAB, force of B at force A. ખ્યાલ આવી ગયો. તો આ કેવો થઈ ગયો, ફ્રી બોડી ડાયાગ્રાફ ઓફ B and A. તો બીજું એક અહીંયા ઇઝી એક્ઝામ્પલ લઈ લઈએ. શું કહે છે, તો સિલિન્ડર ઇઝ રેસ્ટિંગ ઓન V groove એઝ શોન ઇન ફિગર. ડ્રો અ ફ્રી બોડી ડાયાગ્રાફ ઓફ ધીસ સિલિન્ડર, રાઈટ. અહીંયા એક સિલિન્ડર આપેલો છે, એની બે સરફેસ આપી છે, એ સરફેસ બી સરફેસ, અને એ એંગલ બનાવે છે અહીંયા 45 ડિગ્રી અને 60 ડિગ્રી. હવે આને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો પહેલાં એક સર્કલ ડ્રો કરી નાખીશું, બરાબર. આ થઈ ગયું તમારું સેન્ટર એનું, રાઈટ. હવે જોવાનું કે રેસ્ટ કરે છે, બરાબર. એ સરફેસ ઉપર રેસ્ટ કરે છે તો એનો કંઈક ઇન્ક્લાઇન ફોર્સ જતો હશે અહીંયા. તો કંઈક આ ડિરેક્શન જશે અહીંયા. તો આ થઈ ગયું રિએક્શન એટ રિએક્શન ઓફ સરફેસ A. બી કેવા છે, અહીંયા છે. તો આ કંઈક અહીંયા ફોર્સ એનું રિએક્શન ફોર્સ લાગતો હશે. તો આ થઈ ગયો આનો રિએક્શન ફોર્સ એટ બી સરફેસ, રાઈટ. હવે તમે કહો છો એંગલ કેવી રીતે લઈશું, રાઈટ.
સો અહીંયા એક હોરિઝોન્ટલ આપણે એક ડ્રેગ લાઇન કહીને એક્સ એક્સિસ ડ્રો કરી નાખીએ, અહીંયા વાય એક્સિસ ઉપર ડ્રો કરી નાખી, રાઈટ. સો અહીંયા આપણને આપેલું છે કે આ 45 અને 60, તો એના પરથી આપણને ખબર પડી જશે કે તમારો એંગલ જે છે એ બનાવે છે 45 ડિગ્રી અને એંગલ છે 60 ડિગ્રી, રાઈટ. સો ખ્યાલ આવી ગયો, ઇઝી હતું એકદમ એક્ઝામ્પલ. હવે થર્ડ એક્ઝામ્પલ લઈએ. સો અહીંયા એક્ઝામ્પલ છે, ડ્રો free body diagram of system shown in figure. Shaft A is 200 mm diameter and shaft B is 150 mm diameter. So અહીંયા આપણે ફર્સ્ટ FBD ઓફ ફાઇન્ડ આઉટ કરીશું એ શાફ્ટ માટે, રાઈટ. તો અહીંયા એક આપણે સર્કલ ડ્રો કરી નાખ્યું, ઇઝી, બરાબર. હવે જોવાનું કે એનું પોતાનું એક વેઇટ હશે, રાઈટ. તો એનું વેઇટ આપણે ડ્રો કરીશું WA. હવે વોલ જોવાની, એની આસપાસ કંઈક વોલ છે, તો કે અહીંયા ફ્લોર પ્રોવાઈડ કરેલો છે અને અહીંયા વોલ છે, બરાબર. તો અહીંયા જે ફ્લોર જે છે એનું પોતાનું રિએક્શન લાગતું હશે. આ ફ્લોર અહીંયા હંમેશા યાદ રાખવાનું કે રિએક્શન ફોર્સ કેવો લાગશે, તો કે જેની પર ફોર્સ લાગતો હશે એની પરપેન્ડિક્યુલર એનું રિએક્શન લાગતું હશે. એટલે આ વર્ટિકલ છે તો એનું પરપેન્ડિક્યુલર એનું શું લાગશે, રિએક્શન લાગતું હશે. તો તમારો અહીંયા એનું રિએક્શન લાગશે રિએક્શન ઓફ ફ્લોર, રાઈટ. હવે કઈ વોલ જોડે આ ફ્લોરનું પતી ગયું, ફ્લોરનું કામ પર એ કોને ટચ, એની એ જે છે કોના કોન્ટેક્ટમાં છે, તો કે આ ફ્લોર જોડે એના કોન્ટેક્ટમાં છે. તો આપણે ફ્લોરનું રિએક્શન ડ્રો કરી નાખ્યું, એ અહીંયા ફ્લોર પરપેન્ડિક્યુલર એની ડ્રો કરી નાખ્યું આપણે રિએક્શન ફોર્સ, રાઈટ. હવે બીજું ક્યાં એનું કોન્ટેક્ટ થાય છે, તો કે વોલ જોડે. તો કે વોલ વર્ટિકલ છે તો એનું પરપેન્ડિક્યુલર કેવું થશે, આવું કંઈક થશે. તો એનો અહીંયા ફોર્સ લાગશે અહીંયા રિએક્શન ઓફ વોલ. પત્યું, ફ્લોર પતી ગયું, આ ફ્લોર પતી ગયું, વોલ પતી ગયું, એનું સેલ્ફિટ પતી ગયું. હવે બીજું કે આ બી જે શાફ્ટ કરાય એનું એ આની પર રેસ્ટ કરે છે, તો રાઈટ. તો એનું કંઈક રિએક્શન ફોર્સ આવતું હશે. તો આ બીનું જે એની પર ફોર્સ લાગે છે કેટલો છે, અહીંયા રિએક્શન ઓફ AB. ખ્યાલ આવી ગયો, ઇઝી. હવે નેક્સ્ટ આપણે જોઈશું ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ બી શાફ્ટ, રાઈટ. સો અહીંયા આપણે એક શાફ્ટ આપણે ડ્રો કરી નાખ્યો, આ થઈ ગયો તમારો. અહીંયા બી શાફ્ટ લખી દઈએ. પોતાનું પહેલાં સૌથી પહેલાં સેલ્ફ વેટ હશે તો આ થશે WB કન્ફર્મ. હવે બી જે છે કોના કોન્ટેક્ટમાં છે, તો કે આ વોલના કોન્ટેક્ટમાં છે. અને આ જે વોલ જે છે એ કેવી એક વર્ટિકલ છે અને અહીંયા બી છે, બરાબર. તો એક અહીંયા ફોર્સ આપતો હતો એની સામે રિએક્શન ફોર્સ આવું કંઈક આવશે. તો મતલબ અહીંયા શું થઈ ગયું, આ તમારો રિએક્શન ઓફ વોલ, રાઈટ. રિએક્શન ઓફ વોલ પતી ગયું. હવે બધું પતી ગયું, સેલ્ફેટ આવી ગયું, એનું જ્યાં કોન્ટેક્ટ થાય છે એવું. હવે બીજું આવી ગયું કે બીનું એની ઉપર એનું જે ફોર્સ લાગે છે, તો એ ફોર્સના લીધે એનું રિએક્શન સામે કેવું આવશે, તો કે બી અહીંયા એનું રેસ્ટ કરે છે, તો કે અહીંયા ફોર્સ આવશે તો સામે એનું અહીંયા આવશે. તો આપણે આ આવશે ઇન્ક્લાઇન ડિરેક્શનમાં, અહીંયા આવશે ROF AB, રાઈટ. ને કેટલા ડિગ્રી એંગલ બનાવતો હશે, 40 ડિગ્રી. કેમ, કારણ કે અહીંયા તમને ઓલરેડી આપેલું છે કે આ 40 ડિગ્રી એંગલ બનાવે છે આની જોડે, રાઈટ. તો ઇઝી થઈ ગયું, ખ્યાલ આવી ગયો. ફર્સ્ટ આપણે લીધું ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ એ માટે આ એ સ્ફેર દોરી નાખ્યું. એ સ્ફેર કોના કોન્ટેક્ટમાં છે એ જોવાનું. તો કે અહીંયા નીચે ફ્લોર પર ટચ થાય છે, વોલ ઉપર ટચ થાય છે અને બી સ્ફેર જોડે ટચ થાય છે, રાઈટ. તો પહેલાં આપણે સ્ફેર દોરીએ તો એમાં શું આવશે, ફર્સ્ટ એનું સેલ્ફેટ કે જે WA આપણે ડિનોટ કરીશું. સેકન્ડ અહીંયા નીચે ફ્લોર ઉપર રેસ્ટ કરે છે, રાઈટ. તો ફ્લોર કેવો છે, હોરિઝોન્ટલ, તો એનું પરપેન્ડિક્યુલર આપણે ફોર્સ ગણીએ તો આપણે અહીંયા સામે જશે રિએક્શન ઓફ ફ્લોર. વોલ છે, વોલ અહીંયા એ જે છે એ અહીંયા કંઈક ફોર્સ કરતો હશે વોલ ઉપર, તો વોલ એની સામે રિએક્શન આપશે, તો કે રિએક્શન એટ વોલ. બીજું કે આની ઉપર અહીંયા શું આવશે, લોડ લાગતો હશે, બીના લીધે એની ઉપર લાગતો હશે. જો બીનું ડ્રો કરતા હોય તો સામે રિએક્શન મળશે. અત્યારે શું થાય છે એ માટે આપણે કન્સિડર એની પર કયા લોડ લાગે છે, રાઈટ. તો એનું બીથી એમાં આવશે. તો અહીંયા આપણે ડ્રેગ કરીને બતાવીશું કે રિએક્શન એટ AB, બીના લીધે એની પર ફોર્સ લાગે છે REB.
હવે અહીંયા ડ્રો કરીશું ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ બી. આમાં પહેલાં સ્ફેર બી દૂર નાખી જોવાનું કોને કોના કોન્ટેક્ટમાં છે, તો કે ખાલી આ કોન્ટેક્ટમાં છે, આ વોલના કોન્ટેક્ટમાં છે, અને બીજું કે આ એના સ્ફેરના કોન્ટેક્ટમાં છે, બાકી બધા જોડે કોન્ટેક્ટ છે નહીં, રાઈટ. તો પહેલાં તેનું સેલ્ફેટ ડ્રો કરી નાખવાનું. પછી એનું રિએક્શન અહીંયા તમે એ બી જે છે એની પર રેસ્ટ કરશે, તો બીના લીધે એની ઉપર આપણે જે ફોર્સ લાગે છે આપણે અહીંયા ડ્રો તો કરી નાખ્યો. હવે એ સામે કંઈક રિએક્શન આપશે, તો એ રિએક્શન અહીંયા શેની ઉપર આવશે, બીની ઉપર આવશે. તો કેવું થશે, આર એ બી અહીંયા આવી જશે, એંગલ તમને અહીંયા આપેલો છે 40 ડિગ્રીનો અહીં આવી જશે. વોલ ઉપર રેસ્ટ કરે છે, તે વોલની સામે ફોર્સ લાગશે, તો એનું રિએક્શન કંઈક આવતું હશે, તો એ કેવું આવશે, રિએક્શન એટ વોલ. સો આ થઈ ગયો ફ્રી બોડી ડાયાગ્રામ. નેક્સ્ટમાં આપણે બીજા બી ઘણા એક્ઝામ્પલ જોઈશું, પણ આઈ હોપ તમને આમાં સમજ પડી ગઈ છે. ફ્રી બોડી ડાયાગ્રામ મતલબ તમારું એક ખાલી ફોર્સીસ જ ડ્રો કરવાના, જેટલી બી બોડી આપેલી હોય એ એક બી બોડી ડ્રો નથી કરવાની. જે મેઇન પર્ટિક્યુલર કોઈ બોડીની ઉપર આસપાસના અલગ અલગ વસ્તુઓના લીધે એની પર શું ફોર્સ આવે છે ને એના લીધે કેટલા રિએક્શન્સ આવે છે એ ડ્રો કરવાનું છે ખાલી, બરાબર. તો ના ખબર પડી હોય તો મને પૂછજો તમે.